ડ્રીમ જીન શાસન. જીન શાસન માટેના સ્વર્ણિમ સ્વપ્નો એટલે સ્વપ્ન જીન શાસન. જીન શાસનની સેવા જેને માટે પ્રભાવના, હાડતોરા સન્માન અને નામનાની લાલચ જોઈએ છે, જેને ઉપદેશની જરૂર પડે છે, જેમને અનુકૂળતા ઓછી પડે છે ને જરાક કંઈક વાંકું નીકળે અને જેઓને સેવાને ફટ દઈને ફગાવી દે છે, તેઓ જીન શાસનના ખરા સેવક નથી. એક કવિએ મજાની વાત કરી છે, માં કદી મરતી નથી ને બાળકો કદી મોટા થતા નથી. લાડનું મૃત્યુ એ માતૃત્વનું મૃત્યુ છે. જેનું મૃત્યુ થાય છે એ માતૃત્વ હોતું જ નથી, અને જે માતૃત્વ હોય છે એનું કદી મૃત્યુ થતું જ નથી. દીકરો લાત મારે તોય માં રહેશે, દીકરો ગાળ આપે તોય માં જ રહેશે, દીકરો મારી નાખશે તોય માં જ રહેશે. તમે અને હું અનંતવાર માં બની ચૂક્યા છીએ. અનંતવાર આપણે દીકરાની લાતો અને ગાળોએ ખાધી છે. અનંતવાર સગા દીકરાએ આપણી હત્યા કરી છે, તોય આપણે માં જ રહ્યા છીએ. પણ એમાં તમારું ને મારું શું પડ્યું? આપણા આત્માને શું ફાયદો થયો? આપણો ભોગ આપ્યા પછી આપણી દુર્ગતિની પરંપરા અટકી નથી. આઈ સે, મારે તમને કશું જ શીખવવાનું નથી. આપણને બધું જ આવડે છે. આપણામાં નિસ્વાર્થ પ્રેમ છે, કુશળતા છે, પરાકાષ્ઠાનું બલિદાન છે, અપમાનોને ગળી જવાની ક્ષમતા છે. આ બધું સંસાર પ્રત્યે હતું, હવે આ બધું શાસન પ્રત્યે આવી જાય. શાસનનું કામ કરવા બદલ આપણું બહુમાન થતું હોય તો આપણને સખત ખોટું લાગવું જોઈએ કે હું શાસનનો નથી. શું શાસન મારું નથી? શું હું શાસનને પારકો લાગુ છું? શું આપણને એમ લાગે છે કે જો મારું બહુમાન નહીં થાય તો હું બીજી વાર કામ નહીં કરું? જો મારા શાસનના કામ માટે મારું બહુમાન કરવાનું હોય તો પછી ઘરના બજેટ પૂરા કરનારાને બહુમાન કરો. I ask you one question. What is the biggest work of the Jainism? 5000 ભેગા કરીને કોઈ અનુષ્ઠાન પાર પાડવું એ શાસનનું મોટું કામ છે? 10,000 યાત્રીઓના છરીપાલી સંઘ હેમકેમ પહોંચાડી દેવો એ શું શાસનનું મોટું કામ છે? જિનાલય કે તીર્થ બનાવી દેવું એ શાસનનું સૌથી મોટું કામ છે? I want your answer. What do you think? તમારી પોતાની માન્યતા શું છે? મને એવું લાગે છે કે શાસનના થઈ જાઓ અને શાસન તમારું થઈ જાય, આ શાસનનું સૌથી મોટું કામ છે. જો આ કામ થઈ ગયું ને તો બીજા કામ થઈ જ જવાના છે. જો આ કામ નથી થયું તો બીજા ગમે તેટલા કામ થાય એનો કોઈ અર્થ નથી. એકચ્યુઅલી આપણે એ ભ્રમમાં હોઈએ છીએ કે આપણે શાસનનું કંઈક કામ કર્યું. જો શાસન આપણને આપણું નથી લાગતું તો હકીકતમાં આપણે કાંઈક બીજું જ કર્યું છે. જિંદાદિલી છે તો અમાસમાં પૂનમ આવી શકે છે. જિંદાદિલી છે તો ઓટમાં ભરતી આવી શકે છે. જિંદાદિલી છે તો ભરતમાં મહાવીદેહ આવી શકે છે. જિંદાદિલી છે તો ગુરુમાં ગૌતમ સ્વામી દેખાઈ શકે છે. જિંદાદિલી છે તો પાઠશાળામાં આપણને આપણી દુકાન દેખાઈ શકે છે. જિંદાદિલી છે તો સંઘમાં આપણને આપણું ફેમિલી દેખાઈ શકે છે. જિંદાદિલી છે તો શાસનની પ્રત્યેક આરાધનામાં સાક્ષાત મહાવીરની ઉપાસના દેખાઈ શકે છે. ચાલો આપણા મરેલા દિલનું પુનર્જીવન કરીએ. આપણા પ્રત્યેક ધબકાર જીન શાસનનો ધબકાર બને. જીન શાસનની સંવેદના આપણી રગરગમાં વહેવા લાગે. આપણો શ્વાસોશ્વાસ જીન શાસનનો આશ્વાસ બને. ચાલો મળીએ નેક્સ્ટ એપિસોડમાં.